મારું નામ માછી તુષાર. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. આજનો ટોપિક ધ કન્ડિશન ફોર મેક્સિમમ રનિંગ ટોર્ક ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. મેક્સિમમ રનિંગ ટોર્ક ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. કોઈ પણ કન્ડિશનમાં મેક્સિમમ જોઈતી હોય તો આપણે ડેરિવેટિવ કરવું પડે, અને જો ઇક્વેશનનું આપણે મેક્સિમમ કરવું છે તેનું આપણે રનિંગ ટોર્ક મેક્સિમમ કન્ડિશન કરવી છે, તે R2 ને 0 વડે મલ્ટીપ્લાય કરીશું, અને V એઝિટિવ ડેરિવેટિવ ઓફ U ને U એઝિટિવ ડેરિવેટિવ ઓફ V અપોન V2 ને તેને 0 સાથે કમ્પેરિઝન કરવાનું છે. ને પહેલાં V ટર્મ લેવાનું છે, R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર ને અપોન K ફાઇન S E2 માઇનસ K ફાઇન S E2 is equal to R2 upon R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર. આ ટર્મને અહીંયા સીધું 0 થઈ જશે. R2 નો સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર ને K ફાઇન S E2 માઇનસ K ફાઇન S E2 ને R2 ને 2R2 is equal to 0 ને R2 નો સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર ને K ફાઇન S E2 is equal to K ફાઇન S E2 ને 2R2 નો સ્ક્વેર. હવે જે કોમન હશે તેને ઉડાવી દઈશું અને K ફાઇન S E2 ઉડી જશે. હવે R2 નો સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R2 નો સ્ક્વેર અને SX2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R2 નો સ્ક્વેર. હવે બંને જગ્યાએથી સ્ક્વેર કરી નાખીએ તો SX2 ઇઝ ઇક્વલ ટુ R2. આ કન્ડિશન રનિંગ ટોર્ક મેક્સિમમ વડે જેના માટે, અને રનિંગ ટોર્ક મેક્સિમમ ક્યારે મળશે? જ્યારે R2 વેલ્યુ SX2 થશે ત્યારે મળશે.